નમસ્કાર મિત્રો, હું છું શૈલેષ પરમાર. વિસનગર તાલુકામાં કડા ગામમાં સતી માતાનું મંદિર આવેલું છે. વીરભાન રાવલ તે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા હતા ત્યારે આ સતી માતાનું અહીં લાયેલા ત્યાં પ્રાચીન કરેલું. આ પ્રાચીન મંદિરમાં તમને હું દર્શન કરાવડાવીશ. તો ચાલો આપણે અંદર જઈએ. અને ત્યાં ભક્ત આવે છે અમિત પરમાર પટેલ કરીને, તો તમે વાત કરી શકો કેટલા ટાઈમથી તમે અહીં આવો છો? 15 વર્ષથી 15 વર્ષથી આવે છે. અહીં તમને આ ભાઈ ફરક લાગ્યો? ભારત માતાનો મહિમા જોરદાર છે. દારૂ કામ થાય છે. ધાર્યું કામ થાય છે. તો પૂનમના દિવસે બહુ ભીડ આવે, તમે જોઈ શકો છો ભક્તોની ભીડો. તો આપણે અંદર બી જઈશું. ચાલો આપણે સતી માતાનું દર્શન કરવા. વીરભાઈ રાવળ જે કડા ગામમાં સતી માતા લાયા હતા તેમનું સાક્ષાત હાજરી પૂરેલી આ જે વખડી તમે જોઈ શકો છો. ત્યાં વખડી નીચે માતાને બેસાડીને તેમને સબૂત માગ્યું, માતા તમે બેઠા છો કે નહીં તેનું સબૂત આલો. કે સુકાયેલો વખડી હતી તે વખડી એને લીલી છમ કરી. હાલમાં બી લીલી છમ વખડી છે, તમે જોઈ શકો છો. અને પૂનમના દિવસે ઘણા ભક્તો અહીંયા આવે છે અને તેમની મનોકામના પૂરી થાય છે. ભક્તોની બી બહુ લાઈન છે, તમે જોઈ શકો છો આજુબાજુ ભક્તો. અને આ પ્રસાદમાં સુખડી ચડાવવામાં આવે છે. તો આવો આગળ તમને હું બતાવું. માતાજીના ભક્તોને જે પ્રસાદ રૂપે આપવામાં આવે છે, તો આપણે પ્રસાદ લઈ ચૂક્યા. તમે જોઈ શકો છો પ્રસાદમાં દાળ ભાત, ચણા, સેવ, મોહનથાળ બી છે, પણ આપણે લીધો નથી. તો આપણે પ્રસાદનું ગ્રહણ કરીએ. તો માતાજીના પ્રસાદ રૂપે જે આપવામાં આવે છે જમવાનું, તો આપણે પ્રસાદ લઈએ. ચલો, કડાનો લોક આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કોમેન્ટમાં જય સતી માતા લખો. હવે આપણે મળશું નવા બ્લોકમાં.